યોગી આપા કહે છે ભગવાન જણાવી સત્ય તેમાં પ્રીતિ રાખવી. એટલે ઓલા ચરણ તો ખરા પણ વિશેષ ભગવાન એ તમારી શક્તિ જેટલી તેજ હોય એ સામે કરે સંત સામે કરે એટલે સંત છે ભગવાન ચરણ કહેવાય. ભગવાન ચરણ સંત તેમાં પ્રીતિ રાખે. 24 કલાક મન જોઈ દેવું. 24 કલાક પણ કેવી રીતે જોઈ તો ખાવો પીવો હરવું ક્યારે કરવું એમ નથી, પણ તમારી ધારત મન તો દેહ મનને ખાવા પીવા બાબતમાં જુદું પડે તો મન જોડી રાખવું. એટલે એ બાજુ આપણે ઢળવું. સંત બાજુ સંતને આખંડ રાખવા એ બાજુ આપણે ઢળવું. અક્ષરધામમાં જેવા છે તેવા અહીં બિરાજમાન છે. જેવા અક્ષરધામમાં છે તેવા અહીં બિરાજમાન છે. આપણે હા કે પણ માનતા નથી. એટલે શું આવતું નથી. પણ જો ખરેખર કનેક્શન થઈ જાય તો તમને પોતાને અનુભવાય અખંડ શાંતિ. અક્ષરધામમાં જેવા છે તેવા વિરાજમાન છે એમ સમજવું તે સાકાર ભાવ. આપણે સર્વભાઈ સાકાર અને કરતા અને પૂરું થાય ત્યારે નિષ્ઠા પાકી તો અજ્ઞાન જેવા છે બરાબર છે. સમજ્યું કે સાકાર ભાવ. સાકાર ભાવ આ રીતે યોગીએ વાત કરી. કટકા હવે સ્વભાવ ના જાય. સ્વભાવ બહુ સ્ટ્રોંગ છે. આનંદ જન્મ લેવડાયેલા છે અને એને કારણે બીજા જન્મ લેવા પડશે. સ્વભાવ થાય તો જ કામ થાય. સ્વભાવ ઠાર સાથે સમજી ગયું. કટકા હવે સ્વભાવ ના જાય. કટકા એ બીજી બધી ગામમાં કેવો કટકો હોય, પૈસા હોય કેવો કટકો હોય છે. એક દમડી છૂટે અને એ બાર નીકળે કેવો કટકો હોય છે. એટલું જ કટકો હોય તો સ્વભાવ પણ કટકો એટલે સ્વભાવ આપણી ઉપર ચડી બેસે છે અને માથું ઊંચું થવા દેતો નથી. કટકા સ્વભાવ ના જાય. જ્યાં પણ દરવાજો અને કટકો વેરભાવ થવો જોઈએ. જ્યાં પણ દરવાજો અને કટકો એ બસ ખટકો વેરભાવ ખટકો જાનવર
દરવાજો બધો વહેલો થવો જોઈએ. અલગ છે એટલે વહેલો થવો જોઈએ અલગ વાક્ય છે. વહેલો થવો જોઈએ એટલે જાગવાનો દરવાજો અને કટકો એ સાથે અને એની સાથે વહેલો થવો જોઈએ. જાગવાનો દરવાજો અને કટકો એ એક બાજુ અને બીજી બાજુ વહેલો થવો. એકાંતિક ભક્તો આપણે મનમાં કરોડપતિ નથી થવું એ તો થાય પ્રારંભમાં પણ આ તો થઈ શકે. કટકો એકાંતિક ભક્તો છે એ તો થઈ શકે અને સત્સંગી માત્ર આ તો થાય એ મારે એકાંતિક થવું છે. બીજું બધું તો છે કે એકાંતિક પણ જન્મ સાથે હશે. જોકે આપણે એકાંતિક પણ આવે તો બીજું જેમ જવું પડે નહીં. ભગવાન પાસે ચરણ બેસી જાય. કટકા સ્વભાવને છે જાગના દરવાજો અને કટકો વહેલો થવો જોઈએ. એકાંતિક ભક્તો ઐશ્વર્ય ખાન પાન લોકો લગતો કાંઈ નહીં છું તથા બન્યો. આ બધું કાંઈ નહીં છું શું જે આપણે ઈશ્વરની પાસે સહેજ બધે પહેલે એવા દીધી છે પણ ઈચ્છા ન રાખે. ઐશ્વર્ય ખાન પાન લોકો લગતું કાંઈ નહીં છું તથા બન્યો. તથા સહેજ એ કોઈ ઈચ્છા ન રાખી. એક ભગવાન સેવાની કોઈ ઈચ્છા નથી તથા બન્યો. ભાવ ના આવે આના પર કરજો. કેટલું મોટું ઇનામ મળ્યા. હવે કંઈ કાઢતા જ નથી ભાવ. બસ આવે તો શું કર્યું એના ઉપાય છે એવી આપણે આ બધા ગુરુ પરંપરા બધા ઉપાય બતાવ્યો છે. એ કરવામાં આપણે દમ નીકળી જાય. હિન્દુ અંતર્ગત મરણવા આ બધું મરણવા એ આપણે બહુ કાઢવું પડે. એટલે આના ભાવ લેવા બહુ સહેલામાં સહેલો ભાવ જરાક વાંકી રસ્તે અભાવ એમ પડે. આ બધાને લાગુ પડે. બધાને કોઈ બાકી નહીં. બધું શ્રાદ્ધ થઈને ભગવાનમાં થઈને ભગવાનની ભક્તિ રાખી ભગવાન એમ કે અંતે તો એ જ રહેવાના છે. તો ભગવાનમાં દ્રષ્ટિ કેમ ન રાખે? જે અંતે સદામાં જે આવવાનું હોય એ જ રાખવું ઘટે. ભાવ ના આવે આના પર ભાવ ના આવે પણ આવે છે.
તે ક્ષણથી તેઓની 5મી વિદેશ યાત્રાનો પ્રારંભ થયો. 110 ભાઈઓના ભક્તો અને 56 સંતોના સંઘ સાથે પોતાને આંગણે પધારેલા સ્વામીશ્રીથી તત્કાલીન વિશ્વનું હવે એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર પુલકિત થઈ ઉઠ્યું. નીલકંઠ વણીના પુનઃ પધરાવીનથી ધન્ય થયેલી ભૂમિ પર આવતા સંતો ભક્તોના મન પણ અનેરો રોમાંચ અનુભવી રહ્યા. સૌ આવેલા પ્રદેશમાં પરંતુ હિન્દુ સંસ્કૃતિની સોડમથી મગમગતો પ્રદેશ સૌને સ્વદેશ સમો જણાતો. આ દેશમાં પ્રથમ મુકામ વિરાટનગરના એક અતિથિ ગૃહમાં થયો. તારીખ 1 મેના સવારે યાત્રિકો ઉતારાની પાસેથી વહેતી મહાનંદામાં સ્નાન કરીને પૂજાપાઠના નિત્યક્રમથી પરવારી જતા 4 મોટરો અને 3 બસો તેઓને લઈ આદિવારા ભણી ઉપડી ગઈ. ઊંચા ડુંગર, ક્યાંક દિશે, ક્યાંક કોતર ઊંડા અતિશે જેવા અહીંના રસ્તે ઘરાન વટાવી સૌ કાચી સડકે 1 કલાકની મુસાફરી બાદ ચતરા ગામે આવ્યા. અત્રે વહેતી કોશી નદીની 7 કિમીની ઉતાર ચઢાવવાળી કેડીઓ પર પગ મૂકતા મૂકતા આદિવારા પહોંચવાનું હતું. સ્વામીશ્રી અને વૃદ્ધ ભક્તો માટે 2 હોડીની વ્યવસ્થા થયેલી. જોકે હોડી સામા પ્રવાહે ચાલવાની હોવાથી મહા મુસીબતે આગળ વધી રહેલી. આ રીતે તે વારા ક્ષેત્રથી 1/2 કિમી દૂર નાંગરી. તે વખતે સશક્ત સંતો ભક્તો તો આવી ગયેલા. તે સૌની સાથે સ્વામીશ્રી બપોરે 1 વાગ્યે આદાવીરા પહોંચ્યા. અહીં તેઓએ ઠાકોરજી અને સંઘ સહિત કોશીના સંગમમાં સ્નાન કરી તેને વિશેષ તીર્થત્વ આપ્યું. ત્યારબાદ કોકા નદીના જળ વડે પર્વતારૂઢ આદર વહીના મૂર્તિ પર જનમંગલ સ્ત્રોતના ગાન સાથે અભિષેક કર્યો. નીલકંઠ વણિયા સ્થાનમાં 3 દિવસ રોકાયેલા. તેઓની સ્મૃતિ કરી અત્રે વસેલા બીજા 8 મંદિરોમાં દર્શન બાદ સ્વામીશ્રી પુનઃ કોશી નદીથી હોડીમાં બિરાજ્યા. પાછા વળતા સઘળો સંઘ સાથે હતો, પણ ગહરી નદીયા નાવ પુરાની જેવો ઘાટ થયો. નદી ખરેખર ઊંડી હતી અને નાવ પુરાતન, તેથી વારે વારે તેમાં ભરાઈ જતું પાણી ઉલેચવું પડે. જોકે ખેવટિયા સે મિલે રહેના મુજબ સ્વામીશ્રી સાથે હોવાથી સૌને ધરપત હતી. તેના સહારે જ આગળ ધપતી હોડીઓ ચતરાથી 2 કિમી દૂર લાંગરી. અહીં સૌ ઉતારે ત્યારે જ્યાં વન એ જ ધન છે એવા આ નેપાળમાં હિમાલયના ઉપપર્વતો અને સઘન વનથી વાતાવરણ ખૂબ જ આહલાક લાગતું હતું. તેમાં 2 કિમીનું સીધું ચઢાણ સ્વામીશ્રી નેપાળીઓની મદદથી ચડી ગયા. અહીંથી બસ મોટરમાં બેસી વિરાટનગર તરફ રવાના થયેલા સંઘમાં વચ્ચે એક ગાડી બગડી. તેની મરામત થતી હતી. તે દરમિયાન મહંત સ્વામી લઘુશંકા માટે ગયા. સ્વામીશ્રીને તે ખ્યાલ હતો, પણ તેઓ સ્વામિનારાયણ કથા મંગલ પુસ્તક વાંચવામાં તાનમાં હતા. તે દરમિયાન ગાડી ઉપડી અને મહંત સ્વામી રહી ગયા. પણ અડધી મિનિટમાં સ્વામીશ્રીનું ધ્યાન જતા તેઓ ગાડી પાછી વળાવી મહંત સ્વામીને સાથે લઈ લીધા અને સાંજે 6:30 વાગ્યે સંઘ વિરાટનગરના ઉતારે આવી પહોંચ્યો. તારીખ 2 મેના રોજ વિરાટનગરથી નીકળેલા સ્વામીશ્રી વાટમાં સોનાપુર, રૂપનગર, ચોરાવને પાવન કરતા જનકપુર પધાર્યા. તેઓ અહીં પહોંચ્યા ત્યારે બપોરના લગભગ 4 વાગી ગયા હોવાથી તેઓને આવતા વેત જ જમવા બેસાડ્યા. આ અરસામાં સ્વામીશ્રી નવું ચોકઠું પહેરીને જમતા, પણ તે બરાબર બેસતું ન હોવાથી જમવામાં ઘણી તકલીફ રહેતી. તેથી તેઓને અનુકૂળ આવે તેવી ઢીલી ખીચડી ધ્યાનપ્રિયદાસ સ્વામી જ્યાં પીરસવા ગયા કે સ્વામીશ્રીએ પૂછ્યું, ઠાકોરજીને ધરાવી છે? આ પ્રશ્નથી મૂંઝાયેલા એ સંતને થયું, જો ના પાડીશ તો સ્વામીશ્રી જમશે નહીં. તેથી એવા સંત જમ્યા શ્યામ વિચારી તેઓએ હા પાડી દીધી. તે સાંભળી સ્વામીશ્રીએ તરત બીજો પ્રશ્ન પૂછ્યો, ક્યારે ધરાવી? આ પ્રશ્નનો ઉત્તર આપતા તે સંતે ખચકાટ સાથે કહ્યું, બીજા સંતોએ ધરાવી દીધી છે. જેમ ખુલાસો થયો ત્યાં સ્વામીશ્રીએ પૂર્ણ્ય પ્રકોપ ધારણ કરતા કહ્યું, ખોટું બોલો છો. આ મારી સામે ઠાકોરજી બેઠા છે. તમારી આંખો કરતાં મારી આંખો વધારે તેજદાર છે. જાઓ, બોલાવો જેને ધરાવી હોય તેને. ખીચડી લાવનાર સંતને ખ્યાલ નહોતો રહ્યો કે સ્વામીશ્રીથી લગભગ 15 ફૂટ દૂર જ પાટ પર ઠાકોરજી પધરાવેલા છે. તેથી ખીચડી ધરાવ્યા વિનાની નક્કી થતા સ્વામીશ્રી તે ન જ જમ્યા અને રાત્રે આરામમાં જતા તેઓ આ પ્રસંગના સંદર્ભમાં પેલા સંતને કહ્યું, ગમે તે વસ્તુ લાવો તે ઠાકોરજીને ધરાવીને પછી જ મારી પાસે લાવી. તમે કહ્યું હોત કે ઠાકોરજીને ધરાવવાની બાકી છે તો હું થોડી વાર બેસી રહેત. મારાથી બીજું કંઈ ચવાતું નથી એ વાત સાચી છે, પણ એમાં મહારાજને ભૂલીને મારી પાસે આવો તેનો શું અર્થ? પ્રભુ ભક્તિ ઉપર ઘણો પ્યાર ધરાવતા સ્વામીશ્રીના શબ્દે શબ્દે નીતરી રહેલી ભક્તિથી સૌ ભીંજાઈ ગયા.